તો ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા. લાંબા સમય બાદ કોરોનાના કેસ નોંધાયા છે. તેવામાં આ કેસ જે છે તે નવા વેરિયન્ટના છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 5 લોકોના મોત થયા છે. 335 દેશમાં નવા કોરોના કેસ નોંધાયા છે. ફરી એકવાર કોરોનાના કેસ નોંધાતા ચિંતા વધી છે. એક તરફ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આ અંગે એક વિશેષ બેઠક કરવાના છે. આ ઉપરાંત એક જ દિવસમાં 335 નવા કેસ નોંધાયા, જેમાં 5 વ્યક્તિઓના મોત પણ થયા છે. આ નવા લક્ષણો જે નવો સિક્વન્સ છે, જીનોમ સિક્વન્સ જે વેરિયન્ટ છે, તેમાં અલગ અલગ લક્ષણો જે પહેલાં કોરોનામાં લક્ષણો હતા તેનાથી તદ્દન અલગ લક્ષણો છે, જેથી લોકોએ વધુ સાવધ રહેવાની જરૂર જણાઈ રહી છે. કોરોનાનો ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ અને થર્ડ વેવ આપણે મેનેજ કર્યો, અને એટલું મેનેજ કર્યા પછી હોસ્પિટલ તંત્ર, હોસ્પિટલનો સ્ટાફ, તબીબી સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ એટલો બધો અનુભવી થઈ ગયો છે કે હવે કોરોના જેવી મહામારી આવે તો અમે તૈયાર છીએ. કોરોના વખતે આપણે જે સાધન સામગ્રી ઊભી કરી છે એ પણ અત્યારે અમે રેડી જ રાખેલી છે, અને વારંવાર ચેક કરતા રહીએ છીએ કે ફંક્શનિંગ છે કે નહીં. એ પ્રમાણે અમારો સ્ટાફ પણ તૈયાર હોય છે.